આજના વિડીયોમાં તુલસીના આ ટોટકા અત્યંત ચમત્કારી અને તુરંત ફળ આપનાર છે. ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા, એ વિશે આપણે વાત કરીશું. તો જોઈએ આ વિડીયો. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ઘરમાં તુલસીનો છોડ સકારાત્મક ઉર્જા વધારે છે. વાસ્તુ અનુસાર દરરોજ તુલસીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તુલસી સંબંધિત કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાંથી એક ઉપાય કરવાથી પણ ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. જે ઘરમાં તુલસી હોય ત્યાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે. શાસ્ત્રો અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. હવે જોઈએ તુલસીના ચમત્કારિક ઉપાય. તુલસીના 11 પાન તોડી તેને ધોઈ લેવા. ત્યાર પછી સિંદૂરમાં સરસવનું તેલ મિક્સ કરી આ તુલસીના પાન ઉપર રામ નામ લખવું. ત્યાર પછી આ પાનની માળા બનાવી હનુમાનજીને અર્પણ કરવી. આમ કરવાથી મનની ઈચ્છા હનુમાનજી અવશ્ય પૂરી કરશે. જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન હોય તો તુલસીના પાનને લાલ રંગના કપડામાં બાંધી પર્સ અથવા તો તિજોરીમાં રાખી દો. આમ કરવાથી ધન્ય આવક વધે છે અને પરિવાર સમૃદ્ધ થાય છે. ત્યારબાદ જોઈશું, જો ઘરમાં કંકાસ થતો હોય તો તુલસીના 4-5 પાન તોડી સાફ કરી લેવા. ત્યાર પછી પિત્તળના લોટામાં પાણી ભરી તેમાં આ તુલસીના પાન ઉમેરો. તેને મંદિરમાં થોડીવાર રાખો અને પછી ઘરના મુખ્ય દરવાજા અને અન્ય જગ્યાઓ પર આ પાણી છાંટો. જો તમે ઈચ્છો છો કે તમારો ભાગ્યોદય થાય તો તેના માટે લોટમાંથી એક દીવો બનાવવો. તેમાં ઘી, પૂરી અને ચપટી હળદર ઉમેરી સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રજ્વલિત કરો. તેનાથી ચોક્કસ ફાયદો થશે. ત્યારબાદ જોઈએ, લગ્ન ન થવાની સમસ્યાઓ થશે દૂર. જો કોઈ વ્યક્તિના લગ્ન થવામાં સમસ્યા આવી રહી છે તો તેને દૂધમાં તુલસીની માંજરી એટલે કે માંજર નાખીને શિવલિંગ પર ચઢાવવું જોઈએ. તેનાથી લગ્નનો યોગ બને છે. તો આજના વિડીયોમાં આટલું જ. આજે આપણે તુલસી માતાજીના ચમત્કારિક ટોટકા વિશે જોયું. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો, તમારા સગાવાલા મિત્રોમાં શેર કરશો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો. થેન્ક યુ. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને મારા રામ રામ.